હેલો ફૂડી, કેમ છો બધા? તો આજે આપણે બનાવશું ગુજરાતી દાળ તડકા. એના માટે મેં એક પેનમાં થોડુંક તેલ ગરમ કર્યું, એની અંદર રાઈ, જીરું, કડી પત્તા, હિંગનો વઘાર કરી નાખ્યો છે. હવે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી નાખવાની, પછી એને થોડીક વાર ચડવા દેવાની. થોડીક અમથી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય એટલે એની અંદર ઝીણું કટિંગ કરેલું ટમેટા નાખી દેવાનું અને 2-3 મરચી નાખી દેવાની લીલી, એટલે થોડુંક સ્પાઇસી થાય. પછી એને થોડીક વાર ચડવા દેવાનું. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. તો થોડુંક મીઠું, ધાણા જીરું, હળદર અને લાલ મરચું એડ કરીશું. પછી આમાં આપણે બાફેલી દાળ એડ કરીશું. મેં ઓલરેડી તુવેરની દાળને બાફી નાખી છે, તો એ બાફેલી દાળમાં આપણે બ્લેન્ડર ફેરવી અને પછી આપણે એડ કરીશું આમાં. દાળ એડ કરી હવે સરસ રીતે હલાવી અને પછી એને આપણે એક તડકો મારીશું. તો એક પેનમાં મેં થોડુંક તેલ ગરમ કરેલું લીધું છે, એની અંદર રાઈ, જીરું અને લસણનો વઘાર કર્યો છે. થોડુંક કટિંગ કરેલું લસણ નાખી દેવાનું. પછી ઉપરથી આપણે સૂકલ મરચું અને લીલો લીમડો નાખી દેવાનો. પછી એ સરસ રીતે ચડી જાય પછી એની આ ગેસને બંધ કરી દેવાનો અને ઉપરથી આપણે લાલ મરચું, પાછું કાશ્મીરી જે મરચું આવે ને એ નાખી દેવાનું. એના લીધે દાળમાં કલર મસ્ત આવે. પછી જે આપણે આ વઘાર કર્યો છે એ વઘાર પાછો આપણે દાળમાં નાખી દેવાનો. તો દાળ સરસ ચડી ગઈ છે એટલે હવે આપણે ઉપરથી લીલા ધાણા અને થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું. પછી હવે આપણે એને જીરા રાઈસ સાથે સર્વ કરીશું. તો એક પ્લેટમાં મેં જીરા રાઈસ લઈ લીધા છે અને ઉપરથી દાળ નાખીને મસ્ત સર્વ કરીશું. તો તૈયાર છે આપણા ગુજરાતી દાળ તડકા.